બાપા એ 1 વર્ષ થઈ ગયું, પરંતુ હજુ આ સરકારે કાયમી શિક્ષકની ભરતી નથી કરી. ગુજરાત સરકાર છે એ અમારી યોજના સાંભળવા તૈયાર નથી. બાપા એમણે કીધું કે 24,700ની ભરતી અમે કરીશું, પણ હજી સુધી એનું કોઈ નોટિફિકેશન આપ્યું નથી. અમને પૂર્ણ વિશ્વાસ છે દાદા કે અમારી જે આ પ્રાર્થના છે એ તમે ગુજરાત સરકારની સુધી પહોંચાડજો. કમ્પ્યુટર, પીટી, સંગીત, ચિત્ર જેવા વિષયોમાં બીજા વિષયની જેમ મોટી પ્રમાણમાં કાયમી શિક્ષકોની ભરતી થાય. જલ્દીથી અમને શાળામાં હાજર કરી દે. હે દાદા, આ ગુજરાત સરકારને સદબુદ્ધિ આપો. બસ બીજી કોઈ જ આપ પાસે પ્રાર્થના નથી. દેશ વિદેશ સહિત ગુજરાતમાં અત્યારે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. વિઘ્નહર્તા ગણપતિ બાપાની મૂર્તિ દેશભરમાં ઘરે ઘર લાગી છે. લોકો બાપાને હાથ જોડી અને વિનંતી કરે છે કે હે વિઘ્નહર્તા, અમારા વિઘ્ન દૂર કરો. એવામાં ટેટ ટાટ પાસ શિક્ષકો પણ ગણપતિ બાપાને હાથ જોડી અને વિનંતી કરી રહ્યા છે કે અમારી કાયમી શિક્ષકની ભરતી પૂરી કરો બાપા. હવે ગણપતિ બાપાનું માન ગુજરાત સરકાર રાખશે કે નહીં રાખે એ જોવાનું રહેશે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. પાછલા 2 વર્ષથી ગુજરાતમાં ટેટ ટાટ પાસ શિક્ષકો ગુજરાત સરકારની સામે માગ કરી રહ્યા છે કે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગમાં હજારો શિક્ષકોની ઘટ છે એ પૂરી કરે અને ટેટ ટાટ પાસ શિક્ષકોને લાયકાત ધરાવતા જે શિક્ષકો છે એમને કાયમી શિક્ષક બનાવે, એના માટે ભરતી કરવામાં આવે. અગાઉ ટેટ ટાટ પાસ શિક્ષકો છે એમણે શિવજી, હનુમાનજી, સાધુ સંતો, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, સરકારી અધિકારીઓ, શિક્ષણ મંત્રી, શિક્ષણના સચિવ, વિપક્ષ બધાને અરજી કરી હતી, પણ કંઈ થયું નહીં. એમની કાયમી ભરતી છે એની જાહેરાત કરી દેવામાં આવી. 2 વર્ષ બાદ મહેનત એમણે કરી અને શિક્ષકોની ભરતી છે એ કરવામાં આવી છે, પણ એ મામલે આગળ હવે શું થશે એ શિક્ષકોને જ ખ્યાલ નથી. તો ટેટ ટાટ પાસ શિક્ષકો પોતાનું વિઘ્ન પૂરું થાય, વિઘ્ન હરે, એના માટે વિઘ્નહર્તાના શરણે પહોંચ્યા હતા અને એમણે ગણપતિ બાપાને વિનંતી કરી હતી કે હે ગણપતિ બાપા, અમારી કાયમી ભરતી કરવામાં આવે. ટેટ ટાટ પાસ શિક્ષકોએ શું કહ્યું બાપાને સાંભળીએ. ઓમ ગણ ગણપતયે નમો નમઃ, શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. હે ગણપતિ બાપા, હે વિઘ્નહર્તા, આજે અમે ફરીથી તમારી પાસે આવીને ઊભા છે. બાપા યાદ છે, ગયા વર્ષે પણ અમે તમને આવેદન આપવા આવ્યા હતા અને આજે ફરીથી સમગ્ર ગુજરાતના ટેટ ટાટ પાસ ઉમેદવારો આપની સમક્ષ આવીને ઊભા છે. બાપા એ 1 વર્ષ થઈ ગયું, પરંતુ હજુ આ સરકારે કાયમી શિક્ષકની ભરતી નથી કરી. બાપા તમને ખબર છે અમે કેટલા આવેદન આપ્યા, કેટલી રજૂઆત કરી, પણ આ સરકારને કંઈ પડેલી જ નથી. અમારા ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે. બાપા જ્યારે અમે સરકારશ્રીને મળવા જઈએ ને તો માત્ર તારીખ ઉપર તારીખ, વાયદા ઉપર વાયદાઓ જ આપ્યા કરે છે. એકવાર જઈએ એટલે નવી તારીખ, બીજી વાર જઈએ એટલે ફરી નવી તારીખ, માત્ર ને માત્ર તારીખ આપ્યા કરે છે. બાપા એમણે કીધું કે 24,700ની ભરતી અમે કરીશું, પણ હજી સુધી એનું કોઈ નોટિફિકેશન આપ્યું નથી. બાપા એમણે એમ કીધું કે 7,500ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અમે ભરતી કરીશું, પરંતુ બાપા અમે 38,730 જેટલા ઉમેદવારો પાસ છીએ. તો એ તો અમારી સાથે 38,730ની સામે 7,500ની ભરતી એ તો સાવ નિમ્ન કહેવાય અને આ તો અમારી સાથે અન્યાય જ થઈ રહ્યો છે. બાપા બીજી એક વાત કહું, કમ્પ્યુટર, ચિત્ર, સંગીત અને પીટી આવા ઉમેદવારો પણ છે. આ વિષયની પણ બીજા વિષયની જેમ ભરતી કરવામાં આવે. બાપા આટલી અમારી માંગણીઓ છે. બાપા આ સરકારને સદબુદ્ધિ આપો ને થોડીક, કે અમારીથી જલ્દીથી જલ્દી ભરતી કરે. બાપા અમે થાકી ગયા હવે. તમે અમને જાણો છો, તમને અમારા સ્વપ્ન ખબર છે, અમારા મા બાપના સ્વપ્ન ખબર છે. ખરેખર હવે અમે થાકી ગયા છે. અમારું હૈયું રુદન કરે છે. બાપા અમે કોની પાસે જઈએ? બાપા આપ વિઘ્નહર્તા છો. બાપા ખરેખર આ સરકારને સદબુદ્ધિ હતી કે જલ્દીથી જલ્દી 24,700નું નોટિફિકેશન બહાર પાડે, જલ્દીથી જલ્દી અમારા ફોર્મ ભરાઈ દે, 7,500ની જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ભરતી છે એમાં વધારો કરે, કમ્પ્યુટર, સંગીત, ચિત્ર, પીટી જેવા વિષયોની પણ બીજા વિષયની જેમ ભરતી કરે, જલ્દીથી અમને શાળામાં હાજર કરી દે, એવી આપ પાસે માંગણી કરીએ છીએ કે આ સરકારને તમે સદબુદ્ધિ આપો કે જેથી કરીને આ કાયમી શિક્ષકની ભરતી પ્રક્રિયા છે ને એ લોકો જલ્દી પૂરી કરે. હે ગણપતિ દાદા, અમે તમારા ભક્તો. ગઈ વખતે પણ આપણે ગણેશ મહોત્સવ હતો ત્યારે પણ તમારી પ્રતિમા પાસે અમે અમારી આવેદન, નિવેદન, અમારી માંગણી, લાગણી, વેદના બધી તમને જણાવેલી હતી, પરંતુ જે આ ગુજરાત સરકાર છે એ અમારી વેદના સાંભળવા તૈયાર નથી. તો અમે ફરીથી આજે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે તમારા ચરણે અમે ફરીથી આવ્યા છીએ અને અમે તમામ ગુજરાતના ટેટ ટાટ પાસ ઉમેદવાર
તમને એક જ અમે પ્રાર્થના કરીએ છીએ કે આ ગુજરાત સરકારને સદબુદ્ધિ આપો, જેથી કરી અને જે 24,700નું કાયમી શિક્ષકોનું જે નોટિફિકેશન છે એ સત્વરે તારીખો મુજબ જે આપેલું છે એ સત્વરે પૂર્ણ કરવામાં આવે, તેમજ 7,500ની જે 9 થી 12માં શિક્ષણ સહાયકની ભરતી થવાની છે એમાં 38,780 જેટલા ઉમેદવારો જો પાસ થયેલા હોય એની સામે 7,500ની જો ભરતી કરવામાં આવતી હોય તો એમાં મહેકમ મુજબ જેટલો પણ વધારો થાય એમાં જગ્યાઓમાં વધારો કરવામાં આવે અને જલ્દીથી જલ્દી આ ગુજરાત સરકારને તમે એવી સદબુદ્ધિ આપજો કે અમને કાયમી શિક્ષક તરીકેની નિમણૂક પત્ર આપે, અમને શાળામાં હાજર કરે, કેમ કે અમારું પણ સપનું છે કે શિક્ષક બની અને બાળકોને ભણાવીએ. અમને પૂર્ણ વિશ્વાસ છે દાદા કે અમારી જે આ પ્રાર્થના છે એ તમે ગુજરાત સરકારની સુધી પહોંચાડજો અને ગુજરાત સરકાર છે એ તમારું જ સાંભળશે, કેમ કે અમારું તો એ સાંભળવા તૈયાર નથી. તમે દાદા એ ગુજરાત સરકારને થોડી સદબુદ્ધિ આપજો, જેથી કરીને જલ્દીથી જલ્દી અમને પણ શાળામાં હાજર કરે. અમે પણ શાળામાં હાજર થઈ જઈશું. આવતા વર્ષે ફરીથી ગણેશ મહોત્સવ આવશે ત્યારે અમે શાળામાં ગણેશજીનું સ્થાપન કરીશું અને તમારી ઉજવણી, તમારો મહોત્સવ જે છે અમે ધામધૂમથી ઉજવવાના છીએ. બસ અમે એટલી જ આશા રાખીએ છીએ કે બસ આ ગુજરાત સરકારને સદબુદ્ધિ મળે અને અમારી વેદનાઓ છે એ સાંભળવામાં આવે. બસ બીજી કોઈ જ આપ પાસે પ્રાર્થના નથી. વૃત્કુંડમ મહાકાય સૂરકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેશ સર્વકાર્યેષુ સર્વદા. ગણપતિ બપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા. ગણપતિ એટલે ગણોના પતિ. કોઈ પણ મંગલ કાર્ય કરવા પહેલા ગણપતિ દાદાને યાદ કરવામાં આવે છે, જેથી આવનાર કામમાં કોઈ પણ વિઘ્ન થાય તો ગણપતિ દાદા એને દૂર કરે. હું દિલીપસિંહ રાજપૂત, ટેટ પાસ ઉમેદવાર, આજે ગણપતિ દાદાના ચરણોમાં આવીને પૂજા અર્ચના કરીને દાદાને ફરીથી યાદ અપાવીએ છીએ કે ગયા વર્ષ અમે આપના ચરણોમાં આવીને પૂજા અર્ચના કરી આપ સમક્ષ એક રજૂઆત કરી હતી કે હે દાદા, આ ગુજરાત સરકારને સદબુદ્ધિ આપો, જેથી ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી થાય. આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયા, હજી સુધી સરકાર અમને ન્યાય આપ્યું નથી. તો આજે અમે ફરીથી આપના ચરણોમાં આવીને એ જ માંગ કરી રહ્યા છીએ કે સરકારે 24,700 કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત તો કરી દીધી. આજેના 3 મહિના થઈ ગયા પણ સરકાર હજી સુધી ભરતી ક્યારે કરશે, ક્યારે નિમણૂક આપશે, શાળામાં હાજર ક્યારે કરશે, કોઈ પણ નિર્ણય લઈ ચૂકી નથી. તો અમે ફરીથી એ જ માંગ કરીએ છીએ કે ગુજરાત સરકારે જો 24,000 કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે, સરકારને સદબુદ્ધિ આપો, બુદ્ધિ આપો, જેથી કરીને સરકાર 24,700 કાયમી શિક્ષકોની ભરતી આવનાર સમયમાં સમયસર પૂર્ણ કરે, અમારા સપનોને પૂર્ણ કરે, અમારા મા બાપના સપનો પૂર્ણ કરે, સાથે સાથે ગુજરાતના આવનાર ભવિષ્ય માટે એક સારો નિર્ણય લઈને શિક્ષકોની ભરતી કરે. અમે આપના સમક્ષ એક બીજી પણ રજૂઆત કરીએ છીએ કે સરકારે શિક્ષણ સહાયક 9 થી 12માં 7,500 શિક્ષકોની ભરતી થશે એવી જાહેરાત કરી છે. અમે સરકાર સમક્ષ અને આપના દ્વારા માંગ કરી રહ્યા છીએ કે સરકારને સદબુદ્ધિ આપો, જેથી 7,500માં વધારો થાય. સાથે સાથે કમ્પ્યુટર, પીટી, સંગીત, ચિત્ર જેવા વિષયોમાં બીજા વિષયની જેમ મોટી પ્રમાણમાં કાયમી શિક્ષકોની ભરતી થાય અને જે ટેટ પાસ ઉમેદવાર છે બધાને ન્યાય મળે અને એમનું સપનું સાકાર થાય. તો ફરીથી હે ગણપતિ દાદા, અમે બે હાથ જોડીને આપણે ફરીથી વિનંતી કરી રહ્યા છીએ કે આ ગુજરાત સરકારને સદબુદ્ધિ આપો, જેથી 24,700 કાયમી શિક્ષકોની ભરતી સમયસર પૂર્ણ થાય. ગણપતિ બપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. જોઈએ હવે ગણપતિ બાપાનું માન ગુજરાત સરકાર રાખે છે કે નથી રાખતી. અમે બાપાને વિનંતી કરીએ છીએ કે ગુજરાતના શોષિત, વંચિત અને જેટલા પણ લોકો છે એમની વાત સરકાર સાંભળે, એવી સરકારને સદબુદ્ધિ આપે. તમારું આ મામલે શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો. ધન્યવાદ.